સ્ટોરી અંતિમ લડાઈ। ગુજરાતના નાના શહેર વડનગરમાં રહેતો એક સામાન્ય છોકરો અર્જુન પટેલ ગરીબ પરિવારમાં જન્મેલો। પિતા ફેક્ટરીમાં કામ કરતા અને માતા ઘર પર ચણ પણ વેચતી। અર્જુનની આંખોમાં એક મોટો સપનો હતો, પોલીસ બનીને દેશની સેવા કરવાનો। પરંતુ ગરીબી અને સમાજની મુશ્કેલીઓ એના રસ્તામાં હંમેશા અવરોધ બની રહેતી। અર્જુન બાળપણથી જ ખૂબ બહાદુર હતો। એક વખત શેરીમાં આગ લાગી ત્યારે એ પોતાના મિત્રની બહેનને બળતા ઘરમાંથી કાઢીને લાવ્યો હતો। ત્યારથી આખું ગામ એને સિંહ કહેવા લાગ્યું। પરંતુ અર્જુન માટે સૌથી મોટો ચેલેન્જ હતી સમાજનો તિરસ્કાર અને પૈસાનું દબાણ। અર્જુનને એક બાળપણની દોસ્ત હતી સ્નેહા। સ્નેહા એક તેજસ્વી, નીડર અને મીઠા સ્વભાવની યુવતી હતી। બંને વચ્ચે બાળપણથી જ એક ખાસ સંબંધ હતો, પરંતુ ક્યારેય એકબીજાને કહી શક્યા નહીં। સ્નેહા ડોક્ટર બનવા માંગતી હતી અને એના પપ્પા શહેરના સૌથી મોટા બિઝનેસમેન વિપુલ શાહ। ટર્નિંગ પોઈન્ટ। એક દિવસ અર્જુનના પપ્પાની ફેક્ટરીમાં ગેરકાયદેસર વિસ્ફોટકોનો ગોડાઉન ફાટી ગયો। ઘટનામાં 17 લોકોના મોત થયા અને આખું શહેર હચમચી ગયું। પોલીસે દાવો કર્યો કે આ વિસ્ફોટ ફેક્ટરીના બેદરકારીથી થયો, પણ અર્જુન જાણતો હતો કે સત્ય કંઈક બીજું છે। જ્યારે અર્જુન તપાસમાં ઉતરે છે ત્યારે એ જાણે છે કે આ વિસ્ફોટ પાછળ શહેરનો સૌથી મોટો ગેંગસ્ટર રાઠોડ અને વ્યવસાયી વિપુલ શાહ જોડાયેલા છે। તેઓ ગેરકાયદેસર હથિયારોની સપ્લાય કરતા હતા અને પુરાવા છુપાવવા માટે ગોડાઉન ઉડાવી દીધું। પણ પોલીસ, રાજકારણીઓ અને મીડિયા બધું પૈસાથી ખરીદી લેવામાં આવ્યું હતું। અર્જુન એકલો હતો। દિલ તૂટવાનો પ્રસંગ। જ્યારે અર્જુન સ્નેહાને સત્ય કહેવાનો પ્રયત્ન કરે છે, સ્નેહા એને માને નહીં। એને લાગે કે અર્જુન એના પિતાને બદનામ કરવા માંગે છે। સ્નેહાના શબ્દો અર્જુનના દિલમાં ઘા કરે છે। તું ગરીબ છે એટલે બધાને દુશ્મન સમજતો? મારા પપ્પા કદી આવું કરી જ નહીં શકે। અર્જુનની દિલ તૂટી જાય છે, પરંતુ એ પોતાના પપ્પા અને મરેલા લોકો માટે ન્યાય મેળવવાનો સંકલ્પ કરે છે। અર્જુનની લડત। અર્જુન શહેર છોડીને અમદાવાદમાં ચાલે છે અને ની તૈયારી શરૂ કરે છે। દિવસમાં કામ અને રાત્રે અભ્યાસ। ઘણા પડકારો છતાં 3 વર્ષ પછી અર્જુન એપ્સ અધિકારી બની જાય છે। જ્યારે એ પાછો વડનગર પોસ્ટિંગ પર આવે છે ત્યારે શહેરમાં ડર અને અંધકાર છવાયેલો છે। રાઠોડની ગેંગ લોકો ઉપર અત્યાચાર કરે છે અને વિપુલ શાહ હવે MLA બની ચૂક્યો છે। વિપુલ શાહ અર્જુનને ચેતવણી આપે છે, આ શહેરમાં કાયદો હું બનાવીશ, તું નહીં। પરંતુ અર્જુન સ્મિત કરીને કહે છે, કાયદો કોઈ માણસ કરતાં મોટો છે અને હું એ માટે જાન આપીશ। ક્લાઇમેક્સ અંતિમ યુદ્ધ। અર્જુન રાઠોડ ગેંગ સામે ઓપરેશન શરૂ કરે છે। એક એક કરી બધા ગેંગના માણસો પકડાય છે। અંતે રાઠોડને શોધીને એક જૂના મિલમાં ઘેરાય છે। એક ધમાકેદાર એક્શન સીન, ગોળીબાર, ફાઇટિંગ અને સસ્પેન્સથી ભરેલા દ્રશ્યો પછી અર્જુન રાઠોડને પકડીને કહે છે, સાચે જ મરવા જેવો માણસ તું નથી, તારા જેવા લોકોને જીવતા જેલમાં સડાવવા જોઈએ। રાઠોડ આખું સત્ય કહે છે। તમામ પુરાવા સામે આવે છે અને વિપુલ શાહ પણ અટકાયતમાં જાય છે। ઇમોશનલ એન્ડિંગ। વિપુલ શાહ જેલ જતા સ્નેહા રડતી અર્જુન પાસે આવે છે। મને માફ કરી દે અર્જુન, હું સત્ય સામે આંખ મીંચી દીધી। અર્જુન ધીમેથી કહે છે, માફી હું કોને આપું, તારે કે મને? કારણ કે હું પણ તને ખોઈને તૂટી ગયો છું। સ્નેહા કહે, હવે તું શું ઈચ્છે છે અર્જુન? અર્જુન હસીને આકાશ તરફ જુએ છે અને કહે, સત્ય ક્યારેય હારે નહીં। મને મારા દેશ અને લોકો માટે જીવવું છે। કેમેરા ધીમે ધીમે જાળે છે, જેલના દરવાજા બંધ થાય છે, અર્જુન યુનિફોર્મમાં સેલ્યુટ કરે છે અને સ્ક્રીન પર શબ્દો દેખાય છે, હીરો એ નથી જે જીતે છે, હીરો એ છે જે હાર્યા વગર લડે છે।